તત્રાગતો ભુદ્રાજર્ષિર ગુર્જરાણામધીશ્વરઃ નામ્ના પ્રતાપસિંહશ્ચ ત્યક્તરાજ્યો વિરાગવાન. ત્યક્તરાજ્યો વિરાગવાન. એક સમય ગુજરાત પ્રાંતનો અનેક ગામડાઓનો રાજા એવા પ્રતાપસિંહ નામે પોતે સંસાર થકી વૈરાગ્યને પામ્યા. એને સંસારની અંદર બધી જગ્યાએ તપાસ કરી કે મને ક્યાંકથી સુખ મળે, પણ સંસારમાં કોઈ જગ્યાએ એને સુખ ન મળ્યું. પોતે રાજા હતા, એની પાસે અઢળક ધન સંપત્તિ હતી, પુત્ર પરિવાર હતો, પદ હતું, પ્રતિષ્ઠા હતી, પણ કોઈ જગ્યાએ એ પ્રતાપસિંહ રાજાને સાચા સુખની પ્રાપ્તિ ન થઈ. કારણ કે આ સંસારમાં કોઈ જગ્યાએ સુખ છે નહીં. અહીંયા કને બધાએ દુખી જ છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી હરિ કે દાસ. કદાચ કોઈકની પાસે બહુ રૂપિયા હોય ને તો કાં એના શરીરની અંદર દુખાવો કે પ્રોબ્લેમ હશે, કે મનથી માંદો હશે, પણ બીમાર હશે ને દુખી જરૂર હશે. કોઈક શરીરથી સુખિયા હોય, મન પણ મજબૂત હોય, પણ રૂપિયા ના હોય તો ધન વિના દુખી હોય. રાજા હોય કે રંક હોય, બધાને કંઈક ને કંઈક તો દુઃખ છે ને છે. ગમે એવા અબજોપતિ હોય ને તો એ સર્વ રીતે સુખી નથી. તમે અત્યારે દુનિયામાં જુઓ, મોટા મોટા દુનિયાની દ્રષ્ટિએ સફળ વ્યક્તિ હશે ને તો એ પારિવારિક રીતે દુખી હશે. પતિ પત્નીનું નહીં જામતું હોય, પરિવારની અંદર સેટિંગ નહીં હોય, બાપ દીકરાનું નહીં મજા થતી હોય, દુખી હશે. રૂપિયા અઢળક છે પણ પરિવારની સાથે એને પ્રેમ નથી તો દુખી થશે. એટલે પ્રતાપસિંહ રાજાએ બધી જગ્યાએ સુખ શોધ્યું, પણ એને કોઈ જગ્યાએ સુખ મળ્યું નહીં. એટલે પછી એને દુઃખરૂપ સંસાર થકી વૈરાગ્ય થઈ ગયો. એટલે ઘર સંસારને છોડી અને સાચા સુખની અંદર નીકળ્યા છે તીર્થયાત્રા કરવાને માટે. અનેક તીર્થોની અંદર વિચરણ કરતા કરતા જગન્નાથપુરીની અંદર આવ્યા. ત્યાં કને ચક્ર તીર્થને વિશે નિવાસ કરેલા સુરત મુનિની સાથે એમનું અદ્ભુત મિલન થયું છે. એ એવું અદ્ભુત મિલન હતું, એક મુક્ત અને મુમુક્ષુ. સુરત મુનિ એવા મહામુક્ત છે કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયેલો છે, અને પ્રતાપસિંહ રાજા એવા મુમુક્ષુ છે કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે. અને વાલા ભક્તો, જ્યારે જીવને અંદરથી ઉપડે ને કે હવે મારે ભગવાનને પામી જ જાવું છે, ભગવાનને મારે મેળવી જ લેવા છે, ત્યારે ભગવાન એવા દયાળુ છે કે પોતાને મળવાનો માર્ગ સ્વયં પરમાત્મા પોતે પ્રશસ્ત કરે છે. આજે પ્રતાપસિંહ રાજાને અંતરથી ઈચ્છા થઈ કે મારે પરમાત્માને પામવું છે, ત્યારે ભગવાને એને મહામુક્ત એવા સુરત મુનિનો ભેટો કરાવ્યો છે. એ વખતે સુરત મુનિ અનેક મુમુક્ષુ જીવાત્માઓને ભગવાનની કથા શ્રવણ કરાવતા. પ્રતાપસિંહ રાજા એ સભામાં આવીને બેઠા અને સુરત મુનિના મુખેથી જ્યાં ભગવાનની કથા સાંભળીને તો એના મનની અંદર જે કઈ સાંસારિક દુઃખોનો તાપ હતો, ધીરે ધીરે કથા સાંભળતા સાંભળતા એના હૃદયની અંદર ટાઢક હતી. ધીરે ધીરે હૃદય શાંત થયું. મનમાં જ્યારે અતિ શાંતિ થઈને ત્યારે વિચાર આવ્યો કે મેં ઘણા તીર્થોમાં વિચરણ કર્યું, ઘણાએ સાધુ સંતો જોયા, પણ આ સંત જેવા એક પણ સંત મને મળ્યા નથી. મને હવે જરૂર એમ જણાય છે કે આ સંત મને ભગવાનની સાથે ભેટો કરાવી દેશે. ભાલા ભક્તો, જ્યાં આવા ભગવાનને હૃદયમાં ધારીને રહેલા સંતો નિવાસ કરીને રહેતા હોય ને એને શાસ્ત્રમાં ચક્ર તીર્થ કહ્યું છે. આપણા મનરૂપી ચક્રની અનેક ધારાઓ છે, એ સંસારની અંદર લાગેલી હોય એને કારણે આપણને તાપ લાગે છે. પણ એ જ ત્રિવિધ તાપની અંદર તપતો જીવાત્મા જ્યારે સંતને શરણે આવે
ત્યારે એના તમામ તાપ ટળી જાય ને એના હૃદયની અંદર ટાઢક વળે. એટલે આપણા સંતો કહે કે બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી નીરમાં તરત ટાઢો થાય. હવે તમે જો આમ સંસારમાં તમે પડ્યા હો તો ઉપાધિ તો હોય ન હોય. આમ ઘરે જાવ તો એ ઘરવાળી, છોકરા, બીજું ત્રીજું લપ ચાલુ જ પડી હોય. હવે ધંધે જાવ તો ત્યાં કને ગ્રાહક, ધંધા પાણી, ભાગીદાર, માંગ્યા વાળા, લીધા વાળા, તે સતત ઉપાધિ હોય. શરીરની અંદર કંઈક ને કંઈક ઉપાધિ રહેતી હોય. આ આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ છે. એમાં જીવાત્મા સતત તપ્યા કરે છે. જો માણસો પાસે કઈ ન હોય ને તોય દુખી હોય. ખબર તમને? ઘણાના લગ્ન ન થતા હોય એટલે કે ઘરવાળી ના મળતી હોય તો એ દુખી થાય ન થાય? કેટલો હેરાન થાય બચારો કે જો મળી જાય ને ક્યાંક ગોઠવાઈ જાય તો હારો. ભાઈ કદાચ મળી જાય, ગોઠવાઈ જાય ને ઘરે આવે પણ એવી માથા ભારે આવે તો ઓલો આખી જિંદગી દુખી થાય. પછી લગ્ન કદાચ કોકના થઈ ગયા હોય પણ છોકરા ના થતા હોય તો સંતાન વિના પણ માણસ દુખી થાય ન થાય? એ બધી જગ્યાએ માનતાઓ માને, પથેટલા પીર કરીને પૂજે, જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી દુખી રહે. પણ પછી કદાચ સંતાન થાય ને થોડોક મોટો થાય ને એ પાછો કપાતર પાકે. આ રાવણ, કુંભકર્ણ ને દુર્યોધન જેવો કે મા બાપને ધોરે દિવસે તારા દેખાડે તો મા બાપ શું કે આના કરતા તો ન હતોય હારું, એમ કે ને. તો જેરે છોકરા નતા તેરે દુખી, હવે થઈ ગયા તોય દુખી. ઘરવાળી નથી તોય દુખી, આવી ગઈ તોય દુખી. માણસને રૂપિયા ન હોય તોય દુખી, ને બહુ ઝાઝા રૂપિયા થઈ જાય તોય દુખી. આપણી પાસે મોબાઈલ ન હોય તોય દુખી. ખબર? બાજુવાળો એને લાગે બહુ સારો મોબાઈલ હોય એને જોઈને આપણે મારી પાસે આવો મોબાઈલ નથી, ને આપણી પાસે એવો મોબાઈલ આવી જાય ને પછી આપણે દુખી થઈ જાય. ખબર તમને? ગમે ત્યારે વાગે. આપણે બપોરે આમ આરામથી ઉતાર્યું તો એને ખબર ન હોય અત્યારે બહુ સુતાયો, એ ત્યારે વાગે, ત્યારે ઊંઘ બગાડે, સાચું ખોટું બોલાવે. આપણે માંડ ક્યાંક આમ શાંતિ લેતા હોય તો એ ગમે ત્યાંથી ગમે ને ખબર પાડી દે કે અહીંયા છે એમ. તો નતો મોબાઈલ તોય દુખી, ને આવી ગયો તોય છીએ દુખી. એટલે આ ત્રિવિધ તાપ છે, આધિ વ્યાધિ ને ઉપાધિ. આ ત્રિવિધ તાપમાં સતત જીવાત્મા તપ્યા કરે. એના થકી જો બચવું હોય તો એક ભગવાન પુરુષોત્તમ નારાયણનું ચરણ અને બીજા સાધુનું શરણ. સમજી ગયા ને?